હેલો દોસ્તો, કેમ છો તમે બધા મિત્રો? મજામાં હશો? હું પણ મજામાં છું. તો આજે આવી ગયા છીએ આપણે વાડીમાં, અને વાડીમાં છે બાજરી. અને ઘણા સમયથી હું આટો મારવા નહોતો આવ્યો. તે શેકલા અને લેલા અને કાબરા અને બધું અડધા અડધા ડુંડા ઉપાડી ગયા છે દોસ્તો. અને બસ આમને મહેનત કરતી રહો તો એકાદું બાસકું ભરાઈ જાય લગભગ. બાપાએ તો ફૂલ ટાઈમ રહેવાનું કીધું, પણ હું પણ હું 5-10 મિનિટ રહી લઉં અને પછી વયો જાઉં પાછો ઘરે. તો જો ગાઈસ, આમાં ઘણા ડુંડા મારા પપ્પાએ લણ લીધા છે અને ઘણા ડુંડા આમને ઊભા છે. તો આવી મહેનત છે મારી, અને ઘણા સમયથી હું આવી મહેનત કરું છું. ઓલું કહે છે ને કે મહેનતનું ફળ હંમેશા મળે. એટલે આ ફળ મળ્યું છે અમને. અડધા ડુંડા વહી જશે. અને શેકલા ઉડકર વાવ્યો છું હું. તો ઘણા સમયથી આવું નવું હાલતું છું. ચકલા દોસ્તો, શેકલા બહુ આવે છે. ધડ કરાવી દે દોસ્તો, બોલો. તો ફાઇનલી ગાઈઝ, અમે એટલા ડુંડા લણેલા છે ને આખા ખેતરમાંથી એટલા ડુંડા થયા છે. તમે જુઓ ગાઈઝ, અડધા ડુંડા ખાઈ ગયેલું છે. જુઓ ગાઈઝ, આ શેકલાને ઉપર રહેવા ન દે. આખો દી તો કેટલું કર્યું, પરસેવો પલ્લી જાય. એટલા માટે આવડા અડધા ડુંડા લઈ લીધા, અને અડધા ફૂલ્યા ને એવા ડુંડા થોડા રાવા દીધા. બાકી બધાય લઈ લીધેલા છે. દોસ્તો, આવા પ્યોર દેશી ભાષાના વિડીયો જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ શકરપારા સબસ્ક્રાઈબ કરો, અને મારા અવનવા વિડીયોને તમે આનંદ માણો અને જોવો.